જય હિન્દ મિત્રો. તો આ શું છે? આ છે પુલઅપ. અને કેટલી મિનિટ આપીએ ખબર? એક જ મિનિટ આપશે. યસ, આમ જોવો હવે, એક જ મિનિટ આપશે. જેવું તમે અહીંથી સ્ટાર્ટ થયું, ફિનિશ કર્યું, બરોબર, એટલે એમ સમજી લો તમે કે કાં તો પહેલી ગલી કાં તો બીજી ગલી તમને આવીએ, બરોબર. પેલો બીજો ત્રીજો ચક્કર ચોથો કઈ રીતે મારો હોય તો મેં વિડીયોમાં વાત કરી જ છે. હવે પુલઅપની વાત કરું કે પુલઅપમાં કેટલો ટાઈમ આપશે. આપણે પિયુષ અને ઇતિહાસે કીધું ને કે જેવું અહીંયા તમે આવશો એટલે તરત જ તમારા ફોટા પાડીએ. કેમ કે વિદ્યાર્થીઓ કેટલા હોય? બહુ ઓછા હોય. એટલે ફોટા પાડીએ. ફોટા પાડીને તરત જ તમને કોઈ ફોર્મ બોર્મ કઈ ભરાવીને ડાયરેક્ટ અહીંયા લઈ જાય ને એમ કહે કે પુલઅપ મારો. અને 10 પુલઅપ આપણે મારવા જ પડીએ જીડી વાળાને, બરોબર. એટલે તમે ધ્યાન રાખજો, પુલઅપમાં ખાસ હાથ બાથ ન છૂટે. બાકી આપણે ઇતિહાસને થયું હતું 2 પુલઅપ ઓછા લાગે તો એના લીધે ફાઇનલ મિનિટમાં રહી ગયો હતો. ઘણા વિદ્યાર્થીઓનો સવાલ હતો કે સર પુલઅપમાં ટાઈમ કેટલો આપે છે? તો ખાલી 1 થી 2 મિનિટ જ, બસ. બીજો કઈ વચ્ચે ટાઈમ નથી આપતા. આ વસ્તુનું ધ્યાન રાખજો. અને આ ગ્રાઉન્ડનો ફૂલ રિવ્યુનો વિડીયો મેં આપણી ચેનલમાં મૂક્યો છે. એકવાર જોઈ લો છો એટલે તમારા બધા ડાઉટ જે છે ક્લિયર થઈ જશે કે ટીએ આર્મી 2025માં કઈ રીતના પાસ કરવું. ઓકે મિત્રો, બાકી આવો નવો વિડીયો જોવા માટે ફોલો જરૂરથી કરજો. જય હિન્દ.